आप सब જોઈ ગયા હિમાલયની ત્યાં નારદજી આવે છે અને નારદજી તેમના પુત્રી પાર્વતી હિમાલયને નારદની વાત ભરોસો હતો પણ માતા મેનાને નારદની વાત કઈ ઠીક લાગી નહીં અને ચિંતા કરતા હતા ત્યારે હિમાલય થોડી ચિંતા છોડી દો નારદનું વચન ખોટું હોય નહીં પુત્રી પરના અતિશય પ્રેમના કારણે તમને તર્ક વિતર્ક થાય છે એ છોડી અને પુત્રીને શિખામણ આપો કે તે ભગવાન શંકર પતિની વાત ઉપર વિશ્વાસ મૂક્યો છે પરંતુ પુત્રીના સ્વરૂપમાં અંગો જોઈએ તેને તપ કરવા મોકલવા મેનાનું મન માની નહીં દેવી કાલિકા માતા મેનાને જઈને કહે છે કે માં મને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એક તપસ્વી આવ્યા અને આદેશ કર્યો કે તું શિવનું તપ કર મેનાએ દીકરીના સ્વપ્નની વાત હિમાલયને જણાવી હિમાલયે કહ્યું કે મને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું એક તપસ્વી આપણા નગરમાં તપ કરી રહ્યા છે અને હું પુત્રીને લઈ તેમની પાસે ગયો ત્યારે મને ખબર પડી કે એ તપસ્વી બીજા કોઈ નહીં પણ સ્વયં ભગવાન શંકર સતીના વિરહથી વ્યાકુળ મહેશ્વર પોતાના કણો સાથે હિમાલય નગર પાસે આવી પહોંચ્યા અને એમને આ સ્થળ ખૂબ જ પસંદ આવ્યું અને ત્યાં જ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે તપશ્ચર્યા આદિ શ્રી દેવી પાર્વતી પણ ત્યાં આવ્યા અને તેમની દેશને લઈને ભગવાન શંકરની સેવામાં રહેવા લાગ્યા દેવોએ શિવના લોકમાં માણવા હાથ પ્રયત્ન કર્યા કામદેવને મોકલ્યા પરંતુ પ્રભુનું કામ ન થયું તેમણે પોતાના ત્રીજા દેવથી કામદેવ નારદજીને શિવ કથામાં રસ પડવા લાગ્યો એટલે એમણે બ્રહ્માજીને કહ્યું કે હે ભોળાનાથ તમે આ સગળો વૃત્તાંત મને વિસ્તારથી કહો એવો આગ્રહ દેવજી નારદજી પ્રગટ કર્યો શિવની યશ ગાથા ગાવામાં બ્રહ્માજીને પણ આનંદ આવતો હતો બ્રહ્માજીએ આદરપૂર્વક શિવ કથા કહેવા માંડ્યું બ્રહ્મા કહે છે કે સતીના વિરહથી વ્યાકુળ ભગવાન શંકર દિગંબર સ્વરૂપ ધારણ કરી અને દિગંબર રૂપે વિચરતા વિચરતા કૈલાસ પર આવ્યા અને મન એકાગ્ર કરીને ધ્યાન સમાધિ લગાવ્યા ભગવાન શંકર શિવ જ્યારે સમાધિ લગાવે શંકરની જ્યારે સમાધિમાંથી જાગૃત થયા ત્યારે તેમના લલાટ પરથી એક પરસેવાનો એક બુંદ પૃથ્વી ઉપર પડ્યો બિંદુ પરસેવાનો શ્વેત બિંદુ એક પૃથ્વી પર પડ્યું અને એ શ્વેત બિંદુમાંથી એક ચતુર્ભુજ બાળકનો જન્મ થયો એ બાળક રડવા માંડ્યો એટલે પૃથ્વી માં પૃથ્વી ત્યાં એક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા અને બાળકને એમની પાસે બાળકનું પોષણ કરવા સજ્જનો આ બાળક એટલે બીજું કોઈ નહીં પરંતુ મંગળ સ્વયં મંગળ પ્રભુ શિવથી
થયા. ભૌમ ભૂમિના પુત્ર એટલે ભૌમ કહેવાયા, ભૂમિપુત્ર કહેવામાં આવે છે. અને આ ભૌમ યુવાન થયો ત્યારે કાશીમાં જઈ અને ભગવાન શંકરની સેવા કરી, કૃપા મેળવી અને શુક્ર લોકથી પણ પોતાનું સ્થાન આગળ સ્થાપિત કર્યું છે. જે કોઈ પણ આ ભૌમ ચરિત્રનું આખ્યાન સાંભળે છે એની પર સદૈવ મંગલ મહારાજ અંગારકની સદૈવ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અહીંયા આપણા માલસરમાં પણ અંગારેશ્વર મહાદેવ, મંગલનાથ મહાદેવનું એક સ્થાનક આવેલું છે. એનો પણ નાનો સુંદર ઇતિહાસ છે, ઐતિહાસિક જગ્યા છે, ખૂબ સુંદર મંદિર છે. કહેવાય છે કે જ્યારે ઔરંગઝેબ તમામ સિંધુ સ્થાનકોને નષ્ટ કરતો એ વખતે આ નર્મદા કિનારે જે અત્યારે અંગારેશ્વર મહાદેવ છે ત્યાં આવ્યો અને એને ચઢાઈ કરી અને એ જ વખતે એ મહાદેવના શિખરમાંથી અસંખ્ય ભમરાઓ અને મધમાખીઓના ઝુંડ નીકળી પડ્યા અને એ ઝુંડ એમના સૈન્યને ત્રાહિમામ પોકારી દીધું અને જોતજોતામાં એ ભમરા અને એ મધમાખી અંગારા સ્વરૂપે એમના સૈન્ય ઉપર વરસી પડ્યા. જેમ અંગારા વરસી પડે છે એમ તે વરસી પડ્યા અને ઔરંગઝેબ ભગવાન શિવની માફી માંગે છે. મંદિર તોડતો નથી અને એ પોતે એ મંદિરનું ખાસ વિશેષ ધ્યાન રાખે છે અને એ મહાદેવ કે જે આકાશમાંથી અંગારા વરસ્યા અને એ મહાદેવને અંગારેશ્વર મહાદેવ અથવા મંગલનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે. બોલો અંગારેશ્વર મહાદેવ. ત્યારબાદ ભગવાન શંકરે નંદી વગેરે ગણને લઈ ગંગા નામના શિખર પર સર કરવા સજ્જનો ગંગાજી સ્વર્ગના દેવી છે. સ્વર્ગ લોકથી પૃથ્વી પર પધાર્યા ત્યારે આ સ્થળે એમ અવતરણ કરી. સ્વર્ગ દેવી છે, સ્વર્ગમાં રહેતા અને ભગીરથજીના પ્રયત્નથી હજારો વર્ષો સુધી એમને તપસ્યા કરી અને પૃથ્વી કે જેમને ભગીરથના પ્રયત્નથી માં ગંગા પ્રભુ શિવના આદેશથી ગંગાજી આ પૃથ્વી પર ઉતરવા માટે તૈયાર થયા અને પિતૃઓના મોક્ષકારી પૃથ્વી પર અવતરણ કરવા તૈયાર થયા. અને એ વખતે ગંગાજીએ કહ્યું કે હે ઇન્દ્ર આદિ દેવો, હું અવતરણ તો કરું પરંતુ પૃથ્વી ઉપર જો મારો ભાર સહન કરવા કોઈ સમક્ષ હોય, સક્ષમ હોય તો મને જણાવો. ત્યારે ભગવાન શંકરે ધ્યાન રાખજો, જ્યારે જ્યારે પણ જગતમાં કોઈ કષ્ટ પડ્યા છે, જગતને હાનિ થઈ છે અને લોક કલ્યાણ કરવાનું કાર્ય થાય તો તમામ દેવોમાં સૌથી પ્રથમ મહાદેવ આગળ આવે છે. મહાદેવજીએ તૈયારી બતાવી અને પોતાની જટા ખોલી નાખી છે અને એ કૈલાસ શિખર ઉપર એ જટામાં માં ગંગા વિરાજે છે. શંકર તેરી જટા से शंकर तेरी जटा से बहती है गंगाधारा, बहती है गंगा। શૈવ તથા જ્ઞાન યજ્ઞ મહોત્સવના ચતુર્થ દિવસે દ્વિતીય સત્રમાં કે જ્યારે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા આમંત્રણને માન આપીને મિયા ગામ કરજણથી
शिव भक्त साधक परिवार तथा शिव क्षेत्र के ट्रस्ट तथा व्यासपीठ तरफથી એમનું હાર્દિક અભિનંદન કરીએ છીએ। મહાદેવ देवी गंगा पतित पावनी स्वर्ग थी उतरी पृथ्वी पर भगवान भोलेनाथ ની જટામાં સ્થાન લે છે અને ત્યાંથી નિરંતર વહેતા કરે છે। એ સમયે ગંગા શિખરના નામથી ઓળખવામાં આવે છે અને જે મુખ છે ગોત્રી તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન શંકર આગમન થયેલું જાણી હિમાલય પોતાના પરિવાર સહિત ત્યાં આવ્યા। ભગવાન શંકર હે દિનવત્સલ મારો જન્મ સિદ્ધ હું આપની શ્રી સેવા કરું। ભગવાન શંકરે હાથ ઉગાડી છે હિમાલયને જણાવ્યું અહીં તપ નિર્વિઘ્ન થાય એમ છે તો પણ આ તરફ કોઈ આવે નહીં એનું વિશેષ ધ્યાન કરવાનું। હિમાલય કહ્યું કે આપની આજ્ઞા શરૂ થાય પરંતુ પ્રભુ મારી એક વિનંતી છે મારા પુત્રી કે જેઓ આપની સેવા કરવા ભારતીય ખુરશી લઈ લો બેન ભારતીય ખુરશી લઈ લો ભારતીય ખૂબ ઉત્સુક છે એની ઈચ્છા પૂર્ણ થાય તેમ કૃપા કરો। ભગવાન શંકરે કહ્યું કે મારી તપસ્વીની બડી સ્ત્રીની શી જરૂર છે। હિમાલય પાસે જવાબ નહોતો પણ પાર્વતીજીએ ખૂબ જ નમ્રતાથી ઉત્તર આપ્યો છે। કહ્યું છે કે આપ પરમ તપસ્વી છો ધ્યાનપૂર્વક આ પ્રસંગને સાંભળજો પ્રસંગના અર્થને સમજવાની કોશિશ કરજો। વેદ વ્યાસની વારે વારે તમને સૂચવે છે કે એકાગ્ર થાવ એકચિત્ત થાવ દ્રઢતાપૂર્વક મનને સંયમમાં રાખીને કથાનું શ્રવણ કરો। માતા પાર્વતીએ ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો છે અને કહ્યું છે કે હે લંબો આપ પરમ તપસ્વી છો છતાં પણ આપને તપ કરવાની ઈચ્છા થાય છે તો હે પ્રભુ ઈચ્છા થવી એ પ્રકૃતિનું કાર્ય છે। ઈચ્છા થવી તપ કરવાની ઈચ્છા થવી એ પણ એક કાર્ય છે ને એ કાર્ય પ્રકૃતિનું કાર્ય છે। અને આ કહો છો પ્રકૃતિથી જ રચના થાય પ્રકૃતિ અને પરમેશ્વર જુદા નથી। શિવજી પ્રસન્નતાથી કહે છે પાર્વતીજી વિવેકપૂર્વક કહે છે કે પ્રભુ આપ પ્રકૃતિથી પર છો પરંતુ આપ જે કાંઈ સાંભળો છો જે કાંઈ દૈનિક ક્રિયાઓ કરો છો વગેરે તમામ પ્રકૃતિ બદ્ધ છે પ્રકૃતિના કાર્યો છે એ પ્રભુ હે દીનાનાથ જો મારાથી વધારે ગોળાઈ ગઈ હોય તો મને ક્ષમા કરો। પરંતુ વિદ્વાનો પ્રત્યક્ષ પ્રમાણને માને છે
માટે જે કાંઈ ઇન્દ્રિયનો વિષય છે તે બધું જ પ્રાકૃત છે. હે મહેશ્વર, આપ પુરુષ છો અને હું પ્રકૃતિ. આપ પ્રકૃતિથી પર છો તો પછી મારે શા માટે કરું છો? શા માટે લાભ આપો છો? મને આપની સેવા કરવા. પ્રભુએ પ્રસન્ન થઈને કહ્યું કે તારે સેવા કરવી હોય તો તે કર, પણ હું પરબ્રહ્મ સ્વરૂપ હોય તેથી મને કોઈ ખડકણ શક્ય નથી. ભલે નિર્ભય બનીને આમ શંકરની આજ્ઞાથી સખ્યોને લઈ અને પાર્વતીની સેવા કરવા જવા લાગ્યા. પાર્વતીજી નિયમિત સેવા કરવા જાય છે. પાર્વતીજી નિયમિત ભગવાન શંકરની સેવા કરવા જાય છે. એમની સખીઓ જયા વિજયાની સાથે રહી અને દેવી પાર્વતી ભગવાન શંકરની સેવામાં રત છે. અને મનોવાન માતા પાર્વતીએ ભગવાન શંકરને પોતાના સ્વામી માન્યા છે. અને એમને ખબર કે ભગવાન શંકરને ધામ ખૂબ જ પ્રિય છે. એમના પ્રિયતમ ભગવાન શંકરને ભાંગ ખૂબ જ વાલી છે. ભાગ ચડી આવી બંને રીત એક જ છે. હવે આપની સમક્ષ શ્રી કૈલાસમાં કે જેમનો પરિચય આપવા માંગુ છું કે તેઓ શિવ ભક્ત છે, પરમ શિવ ભક્ત છે. વડોદરા મુકામે નવલખી ખાતે જે ગિરી બાપુની કથા કરાવી હતી એમના મુખ્ય યજમાન છે અને આપણા આમંત્રણને માન આપી અને શિવ કથામાં બતાવ્યા છે. તો આમ તમામ શિવ ભક્તો તાળીઓથી એમને વધાવી શ્રી ચૌહાણ કે જેઓ શિવ પરિવાર સાથે જોડાયેલ છે અને સેવામાં ખૂબ જ સેવા પામી છે. એ પણ કે જેઓ ઘણા વર્ષોથી આપણા આશ્રમ સાથે જોડાયેલ છે અને ઘણી સેવાઓ આપે છે. આજે શિવ કથામાં પણ શિવજીને તૈયાર કરવાથી માંડી અને સાહિત્યમાં ઘણી બધી સેવા કરી છે. એમની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. મહાદેવ પ્રદીપભાઈને તો બધા સારંગ પરિવાર વાળા ઓળખતા જશો. ગઈકાલે પ્રદીપભાઈએ ખૂબ જ સુંદર સેવા કરી અને ફિઝિયોથેરાપિસ્ટ કેમ્પમાં એમને તમામ સિનિયર સિટીઝનની ખૂબ સેવા કરી અને ખૂબ ભક્તિના કામ કરે છે. પ્રભુ ભોલેનાથ એમને આવી જ શક્તિ આપે અને આવી જ સેવા કરતા રહે. પ્રદીપભાઈનું વ્યાસપીઠ તરફથી હું સ્વાગત કરું છું.
તેઓ શિક્ષણના કાર્ય સાથે જોડાયેલા છે અને એમણે શિવપુરાણ એમના ઘરે સળંગ પોથીનું વાંચન કર્યું છે અને આજે પોથીથી અહીં દેવા તટે શિવ કથામાં લઈને આવેલા છે. એમનું પણ સ્વાગત કરીએ છીએ. ભગવાન શંકરની સેવામાં એમના પ્રિયતમ ભગવાન શંકરને ભાંગ પીવડાવી છે અને દેવી પાર્વતી ભાંગ લઈને જાય છે એમની પાસે અને મનોમન એમને વળી ચૂક્યા છે. મનમાં અને મનમાં દેવી પાર્વતીજી ખૂબ જ સુંદર મજાનું પદ કહી રહ્યા છે. મેં મેરે ભગવતી કાશી નજર कर जलासी तेरा देव बनेगा कि प्रकाशी सब तो आ लेंगे कैलाश वासी. જ્યારે તમારો દેહ પવિત્ર બને કે તમારા દેહમાંથી સર્વ વિઘ્નો દૂર થાય, કામ ક્રોધ મદ મોહ લોભ તારે પ્રભુ શિવની પરમ જ્યોત પ્રકાશિત થાય છે અને દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. શિવ જીવમય બની જાય, જીવ શિવમય બની જાય છે, એકાકાર થઈ જાય છે. માતા પાર્વતી પ્રભુ શિવની સેવા કરી રહ્યા છે. આમ ભગવાન શંકરનું તપ ચાલી રહ્યું છે. પાર્વતીજી સેવા કરે છે. જેઓને ભગવાન શંકર અને પાર્વતીના લગ્ન જેમ બને એમ જલ્દી થાય એવું ઈચ્છે છે અને એનું કારણ છે તારકાસુર. બ્રહ્માજી નારદજીને કહે છે કે હવે હું તમને તારકાસુરની ઉત્પત્તિની કથા કહું છું. તારકાસુરનો નાશ કરવા દેવોએ શિવનો આશ્રય લીધો હતો. મરીચીના પુત્ર કશ્યપને 13 પત્નીઓ હતી અને એ બધી દક્ષની પુત્રીઓ હતી. એમાંથી સૌથી મોટીનું નામ દિતિ અને એમના 2 પુત્રો હિરણ્યકશિપુ અને હિરણાક્ષ. વિષ્ણુએ વરાહ અને નરસિંહ અવતાર લઈ અને એમનો નાશ કર્યો હતો. પુત્રોના મરણથી દુઃખી થયેલી દિતિના પતિ કશ્યપના શરણે ગઈ અને કશ્યપને કહ્યું કે તું પવિત્ર થઈ અને બ્રહ્માજીનું તપ કર. પતિની આજ્ઞા અનુસાર દિતિએ બ્રહ્માજીનું તપ કર્યું અને ભ્રજંગ નામે પુત્ર ઉત્પન્ન થયો. ભ્રજંગ મહાબળવાન, મહાપરાક્રમી, મહાપ્રતાપી અને દેવોને કેદ કર્યા. બ્રહ્માએ ભ્રજંગને સમજાવી દેવોને મુક્ત કરાવ્યા. બ્રહ્માના ઉપદેશથી ભ્રજંગ સાત્વિક બન્યો, પરંતુ એની પત્ની વરાંગીને સાત્વિક ભાવમાં હતો. એટલે પોતાના સમર્થ પતિ પાસે એક બળવાન પુત્ર માંગ્યો કે જે ત્રણેય લોક ઉપર વિજય પ્રાપ્ત કરી અને ત્રણેય લોક ઉપર રાજ્ય કરે. સાત્વિક બની ગયેલા ભ્રજંગને પત્નીની વાત કરી હતી, પરંતુ એના દુરાગ્રહને ખાતર ભ્રજંગે તપ આદર્યું અને પત્ની ઈચ્છી હતી એવો પુત્ર ઉત્પન્ન થયો. પેલા જન્મ વખતે ધરતી કંપ થવા લાગ્યો, સાગરમાં ખળભળાટ મચી ગયો, પશુ પક્ષીઓ અમંગળ ગાન કરવા લાગ્યા અને એ પુત્ર સમગ્ર જગત ખળભળી ઉઠ્યું. ચારે ઓર કોલાહલ વ્યાપી ગયો. તારકાસુરે કઠોર તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, વરદાન પ્રાપ્ત કર્યું. તારકાસુરે વરદાન માંગ્યો કે સમગ્ર લોકમાં મારો સમાન કોઈ બળવાન હોય નહીં, અને બીજું કે જ્યારે ભગવાન શંકરનો પુત્ર મારી સામે યુદ્ધ કરવા આવે તો એના હાથે મારું મૃત્યુ થાય, અન્યથા મારો વધ થાય નહીં, મારું મૃત્યુ થાય નહીં.
ખૂબ જ બુદ્ધિથી વરદાન માંગ્યું છે. તારકાસુર જાણતો હતો કે ભગવાન શંકર તો આદિ યોગી છે અને સતી માતાના વિરહથી વિયોગમાં છે અને કોઈ સ્ત્રીનો સ્વીકાર કરે નહીં, અને જો કોઈ સ્ત્રીનો સ્વીકાર ન કરે તો પુત્ર તો ક્યાંથી ઉત્પન્ન થાય. માટે બુદ્ધિથી એવું વરદાન માંગી લીધું કે જ્યારે ભગવાન શંકરનો પુત્ર પેદા થાય અને એ મારી સામે યુદ્ધ કરવા આવે તો એના હાથે મારું મૃત્યુ થાય, અન્યથા મારું મૃત્યુ થાય નહીં. દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો. હિમાલયની પુત્રી પાર્વતી કે જે પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિના પુત્રી સતી હતા અને એમનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થયો છે. જો દેવી પાર્વતી ભગવાન શંકરને પ્રસન્ન કરે અને ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થાય તો જ તમારું દુઃખ દૂર થાય, એ સિવાય તમારું દુઃખ દૂર થાય નહીં. સ્વાર્થીના કોઈ કશું કરતું નથી. કહેવત છે ને કે લાલ્યો લાલચ વગર રોટે નહીં. લાલચ હોય, સ્વાર્થ હોય તો બધા જ મીઠું મીઠું બોલે. એક ગામમાં એક શેઠ રહે, કરોડપતિ શેઠ. ખૂબ જ ધન, ખૂબ જ સંપત્તિ પ્રભુએ ખૂબ જ આપેલું, પણ જેટલું આપો એટલું ઓછું પડે. એટલો લોભ, એટલી લાલચ, અને એનો પુત્ર એનાથી 4 ચાસણી ચડે એવો. બજારમાંથી જાય અને એ લાલિયાને રસ્તામાં એક હાર પડેલો જોયો. તે લાલિયાને થોડું કાકીમતી હાર છે એને શેરવીનો હિસાબ. તો જો બધાની વચ્ચે હાર લે, કાં તો કરોડપતિ બાપનો દીકરો લે હાર માટે, તો કે અપકીર્તિ થાય. એટલે લાલિયાએ શું કર્યું કે લાલ્યો રોડ પર આડવા લાગ્યો. રોડ પર આડવા લાગ્યો અને આડવાનું ટક કરીને ધીરેથી હાથ પોતાના ખિસ્સામાં સરકાવી લીધો. ત્યારથી કહેવત પડી કે લાલ્યો લોભ વગર લોટે નહીં. આડોટે નહીં કહેવાનો મતલબ કે સ્વાર્થના સૌ કોઈ સગા છે. તમે સુખી હો, બે પાંદડે હો, તો તમારી આગળ પાછળ ફરનારા ઘણાય હશે, પરંતુ સાચો મિત્ર કોને કહેવાય કે જ્યારે ભીડ પડે અને તમારી પાછળ આવીને તમારા પડખે આવીને ઊભો રહે, એ તમારો સાચો સાથી છે. બાકી મીઠું મીઠું બોલનારા ભરોસો તો ભોલેનાથ પર ભારે છે ભાઈ. ભોલેનાથ પર ભરોસો કરો, બીજા મદદ આવે કે ના આવે, પણ મારો ભોલેનાથ અવશ્ય તમારી બારે આવે છે. અને જો ભોલેનાથનું ભજન કરીએ ને, એના હાથોનો નાથ છે, એ નાથોનો નાથ છે, વિપત વિદારણહાર છે. જો સાચા મનથી ભગવાન ભોલેનાથનું માત્ર તમે સ્મરણ કરી દો અને એને કઈ વાત કહી દો, અને એ મારો ભોલેનાથ તમારું અવશ્ય કામ કરે છે, અવશ્ય કામ કરે છે. તમામના કાર્ય કર્યા છે. દેવોને સ્વાર્થ હતો, તારકાસુરનો ત્રાસ હતો, એટલે બધા ઇન્દ્રદેવની પાસે પહોંચ્યા છે. ઇન્દ્રને તૈયાર કર્યો. ઇન્દ્ર કામદેવ પાસે આવ્યા અને કામદેવને મિત્રતાની દુહાઈ આપી છે કે હે મિત્ર કામદેવ, હે મિત્ર કામદેવ, મારા સાચા બે જ મિત્ર છે. એક મારો આ વજ્ર અને બીજો તું. વજ્ર તો કદાચ નિષ્ફળ જાય, પરંતુ મને એવો પાકો ભરોસો છે કે એ નિષ્ફળ જાય નહીં. કામદેવ મિત્રતાની દુહાઈ આપી. કામદેવ ભગવાન શંકરને મોહ પમાડવા તૈયાર થયો છે. સાથે શંકરને લીધો છે. સજ્જનો, સ્ત્રી એ કામદેવનું બળ છે, એને પસંદ, એનો પ્રધાન છે, એનો મિત્ર છે અને શૃંગાર સેનાપતિ છે. આમ કામદેવે પોતાનું સૈન્ય તૈયાર કર્યું છે. અહીં ભગવાન શંકરની સેવામાં પાર્વતીજી હાજર છે. એમના પર જો ભગવાન શંકરની વૃત્તિ ઉત્પન્ન થાય તો જ ભગવાન શંકર દેવી પાર્વતીને પરણે, અન્યથા એટલે કામદેવ આજ્ઞા કરી
ઔષધિ પ્રસ્થ નામના શિખર સ્પર્શ રહ્યા છે. પ્રથમ વસંતના આગમન સાથે જ વૃક્ષો પ્રફુલ્લિત બન્યા. કુકડો ફૂટવા લાગી. સુગંધિત મંદ મંદ વાયુ લહેરાવા લાગી. સુંદર પુષ્પોમળ ભ્રમરો ગુંજવા લાગ્યા. કોયલ ટહુકવા લાગી. ચંદ્રની ચાંદની ચારી કોર ફેલાવા લાગી. બિન મોસમ બહાર મૃદ વિનાના વસંતના પધામણા ભગવાન શંકરના શૃંગાર હાવભાવ કરેલા પરિવારે ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય રમાવા માંડ્યું. પણ આદિયોગી મહાદેવ કે જે યોગીઓના પણ યોગી છે, ભગવાન ભોલેનાથને કોઈ લગાવી શકે નહીં. કામદેવે હવે પોતાનો પ્રભાવ વધારવા માંડ્યો છે. જ્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે ભગવાન ભોલેનાથ એવા કામદેવના પ્રભાવથી સૃષ્ટિમાં યોગી મુનિઓના મન સંયમમાં રહી શકતા નથી. એટલે લોક જ્ઞાન કરવા માટે ભગવાન શંકરે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું છે. અને જ્યાં ત્રીજું નેત્ર ખોલ્યું ત્યાં લોકાગ્નિ કામદેવ બળીને ભસ્મીભૂત થઈ ગયો. ખડખડ પડવા લાગ્યો છે. વ્યાકુળ બનેલા પાર્વતીએ શક્યોને લઈ ઘેર જતા રહ્યા. કામદેવ ને વળતો જોઈ એની પત્ની વિભાન થઈ ગઈ. ત્યારે ધ્યાનમાં આવી ત્યારે કામદેવ એક રાત રતી કામદેવની પત્ની ખૂબ જ આક્રંદ કરી અને રડવા લાગી. હે સ્વામી, આ શું થઈ ગયું? હવે હું શું કરું? હું ક્યાં જાઉં? આ દેવોએ મારા સ્વામીને અહીં મોકલી અને એમનો નાશ કરાવ્યો છે. દેવો એમનું સ્વાર્થ સાધવામાં જરાય પાછી માની કરતા નથી. હવે હું મારી ગોળો સંભાળો. આ પતિ વિના પત્નીનું જીવન શું કામનું છે? ખૂબ જ કરી રડવા લાગી. દેવોએ આશ્વાસન આપવા લાગ્યા. ભગવાન શંકર તો દિન દયાળુ છે. એમના શરણે ગયા છે. પ્રાર્થના કરે છે કે હે શરણાગત વત્સલ, હે દયાળુ, અમારો અપરાધ ક્ષમા કરો. હે પ્રભુ, અમે તારકા સુરના ત્રાસથી ત્રાસી ગયા છે અને આ કોઈનું નહીં પરંતુ આ ગતિ તરફ જુઓ. આમાં ગતિ દેવીનો કોઈ વાંક નથી. વગર વાંકને એમને આ ભોગ ભોગવવો પડે છે. પ્રભુ, એક નિર્દોષ તરફ જુઓ. ભગવાન શંકર કદી ન્યાય થવા દેતા નથી. એનો ન્યાય સાચો છે. બધા કહે કે ભગવાન શંકર ખૂબ ક્રોધી. ના, ભગવાન શંકર ત્યારે જ ક્રોધ કરે કે જ્યારે લોક કલ્યાણનું કોઈ કાર્ય કરવાનું હોય. જ્યારે સમાજમાં દૂષણો એની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે ત્યારે ભગવાન શંકર એનું ત્રીજું નેત્ર ખોલે છે. સમર્થ પુરુષોની આ નિશાની હોય કે વાતે વાતે થાય, પરંતુ લાગે કે હવે પાણી માથાની ઉપર વહી ગયું છે અને આનાથી સમાજનું અનિષ્ટ થવાનું છે, તો અવશ્ય એમની શક્તિનો પરચો થાય છે. વીરતાની નિશાની છે. ભગવાન શંકરે ધીરે ધીરે પોતાના નેત્ર ખોલ્યા છે અને ભગવાન શંકર કહે છે કે હે દેવો, મારા ભૂલથી હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે કૃષ્ણ અવતારમાં કામદેવ પ્રદ્યુમન બની અવતાર ધારણ કરશે અને ત્યાં સુધી રતિ સંભાસુરના નગરમાં બને રહે. ત્યાં એના પતિની એને પ્રાપ્તિ થશે. કામદેવને બાળ્યા પછી એ અગ્નિ ચાલી
દિશામાં વિઘ્નાય અને સ્થાવર જંગમાખા જગતને દાહ ઉત્પન્ન થયો છે એટલે બ્રહ્માજી કહે છે કે મેં મનોમન ભગવાન શંકરનું સ્મરણ અને અગ્નિને મૂકી દીધો એટલે એને એક બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણ અગ્નિ સ્વરૂપ જેને બળવાન તરીકે ઓળખવામાં આવે છે બળવાંતક તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્માજીએ સર્વનો હિત રાખનાર સમુદ્રને કહ્યું કે હે પુત્ર સમુદ્ર આ બળવરૂપધારી પુરુષ કે જે ભગવાન શંકરનો ક્રોધાગ્નિ છે એને પ્રણય કાળ સુધી તારા પેટાળમાં પૂરા. બ્રહ્માજીની આજ્ઞા અનુસાર સમુદ્રએ એને ગ્રહણ કર્યો. અહીં પાર્વતી ભયભીત થઈને પિતાને ઘેર આવી પોતાની જાતને ધિક્કારવા લાગી કે મારા લીધે આ સગળ દાન પણ સર્જન થયું. ત્યારે નારદજી આવી પહોંચ્યા છે. દેવી પાર્વતીને સમજાવે છે કે હે દેવી, અમે ભગવાન શંકરને સેવતા હતા પરંતુ ગર્ભયુક્ત થઈને સેવતા હતા. અમારા પતિ યોગેશ્વર છે. તમે ગર્ભ છોડીને તપ કરો તો અવશ્ય શિવને પ્રાપ્ત થશો. નારદે કહ્યું કે હે દેવી, તમે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના જાપ કરો જેથી ભગવાન શિવ અવશ્ય તમને ફળ આપશે. ઓમ નમઃ શિવાય આપણે વિદ્વેશ્વર સરિતામાં વિસ્તારથી એના વિશે જોઈ ગયા છે. દ્વિતીય સત્રમાં ઓમ કહેતા પ્રણવ અ ઉ મ નાદ અને બિંદુ એની 5 તન્માત્રા નકાર મકાર આમ થઈને ઓમ નમઃ શિવાય મંત્રનું સર્જન થાય છે. પાર્વતીજીએ પ્રસન્ન થઈ અને પંચાક્ષર મંત્ર મેળવ્યો છે અને ત્યારબાદ જયા અને વિદ્યા નામની 2 સખીઓને લઈ પાર્વતીજી પિતા હિમાલય પાસે ગયા અને તપ કરવા જવા માટે એમને આજ્ઞા માંગી. દેવી પાર્વતીને નારદજી ઉપર ખૂબ જ ભરોસો. અહીં નારદજીએ ગુરુનું સ્થાન સંભાળ્યું છે. તો જે કોઈ મનુષ્ય એમના ગુરુજીના વચનો ઉપર ચાલે છે એના જીવનમાં કદી કોઈ તકલીફ આવતી નથી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુંદર પદ છે. ગુરુને મંગાઈ ચીલા વહી ચીજ લાના, વહી ચીજ લાના ચીલા વહી ચીજ લાના. ગુરુને મંગાઈ ચીલા, ગુરુને મંગાઈ ચીલા વહી ચીજ લાના. गुरुने मंगाई चला वही चीज लाना, वही चीज लाना चला, वही चीज लाना, वही चीज लाना चला, वही चीज लाना. मंगाई चला वही चीज लाना. Thank you.
इसका बुरा बहुत गहरा है कि मन से इंसान ईश्वर की प्राप्ति करता है ऊपर ऊपर से नहीं वो चीज हो ना हो ईश्वर को मिलता नहीं है मगर भीतर से प्राप्त करना है इस तरह से कल के पास जाना नहीं तो जब प्राप्त करना इस तरह से हर जन्म में जाना नहीं और बचेगा ऐसे बहुत सारी गहराई वाली बात अभी ज़्यादा नहीं करिए अभी समय के प्रभाव से मैं ज़्यादा थोड़ा करते हुए नहीं तो करूँगा क्योंकि समय का अभाव है गुरु ने गुरु के कहने पर अपने जान बचाव करने वाला शिष्य सच्चा शिष्य है गुरु की बात पर भरोसा करने वाला अपने सर्व कर्तव्य को छोड़ के अगर आपने गुरु मान लिया तो गुरु की हर बात के ऊपर भरोसा रखो आपका कल्याण अवश्य होगा नमः पार्वती ગુરુ ને મંગળાઈ કેતા બહેજી નાના અહીં પાર્વતીજીના ગુરુ સ્વયં દેવર્ષિ નારદજી બન્યા છે શિવ પંચાક્ષર મંત્ર ગ્રહણ કર્યો છે ગુરુદેવથી અને દેવી પાર્વતી વનમાં જઈ અને કઠોરમાં કઠોર તપ કરે છે કડકડતી ઠંડીમાં પણ જ્યાં વનના ગીધડાઓ પણ ભાગી જાય એવી ઠંડીમાં પણ તેઓ તપ કરી રહ્યા છે આકરા ઉનાળામાં કે જ્યાં ભેજ પડવા લાગે એવી આકરી ગરમીમાં પણ તપ કરી રહ્યા છે વરસતા વરસાદે પણ દેવી પાર્વતી વનમાં રહીને તપ કરી રહ્યા છે જેમ સમય સમય વીતતો જાય એમ માતા પાર્વતીનું તપ વધુ ને વધુ પ્રબળ બનતું જાય છે અને એના તપથી માં પાર્વતીના તપથી ત્રૈલોક્યમાં સાધુ સંતો ઋષિ મુનિઓ દેવીના તપની ચર્ચા કરી રહ્યા છે હિમાલયને પણ ચિંતા થઈ ઘણા વર્ષો સુધી માતા પાર્વતી તપ કરે છે પરંતુ ભગવાન શંકર પ્રસન્ન થતા નથી પ્રગટ થતા નથી હિમાલયથી જ્યાં માતા પાર્વતી તપ કરે છે ત્યાં પહોંચ્યા અને સમજાવ્યું કે બેટા હવે આ જીવ છોડી દો ભગવાન શંકર કોઈ યોગી છે હવે ક્યાં સુધી તપ કરશો માતા પાર્વતીજીએ ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો છે અને કહે છે કે હે પિતાજી હું તમારી જે પુત્રી છું અને પર્વતમાં જેમ તમે અડગ છો એમ મારું તે મને અડગ છે મેરું ડગે પણ જેના મન ન ડગે હે પાનભાઈ એમ મારા મન પણ અડગ છે બને તો મને મારા ધ્યેયમાં સફળ થવા માટે તમે પ્રોત્સાહન આપો મારું ધ્યેય એક જ છે જગતના નિયંતા પરમેશ્વર ભગવાન સદાશિવ મહાદેવને મારે પામવા છે અને સજ્જનો કેટલા કષ્ટ તમને વધારે પડે અને જો કોઈ કાર્યમાં વિલંબ તેવો માની લેવો કે ભગવાન ભોલેનાથ તમને તમારા ધાર્યા કરતા સુંદર ફળ આપવા ઈચ્છે છે માંગી રહ્યા છે માટે ભગવાન પર ભરોસો રાખવો કેવું છે કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે ધીરજ ગુમાવી નહીં
ભગવાન પરનો ભરોસો છોડવો નહીં. શ્રદ્ધા અને ભક્તિથી પ્રભુ શિવનો ભજન કરવું. મારો ભોલેનાથ તો માત્ર તમારા ભાવનો ભૂખ્યો છે. અને બીજું કંઈ ન જોઈએ. અને 56 ભોગ ના જોઈએ, કંઈ જોઈએ નહીં. માત્ર તમારો શુદ્ધ ભાવ અને તમારો શુદ્ધ પ્રેમ જ ભગવાન ભોલેનાથ. એક વખત જો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થઈ જાય પછી બીજી કોઈ કૃપાની જરૂર રહેતી નથી. દેવી પાર્વતીએ માતા પિતાને પ્રણામ કર્યા છે. મા મેના અને હિમાલય ઋષિ મુનિઓ દેવી પાર્વતીના તપની ચર્ચા કરતા કરતા પોતાના નિવાસ સ્થાને આવ્યા છે. એટલે પાછા દેવો ભગવાન શિવજી પાસે પહોંચ્યા. દેવોને ચિંતા થવા લાગી. માં પાર્વતી તપ કરે, ભગવાન ભોલેનાથ સમાધિ લગાવીને બેઠા છે. એટલે દેવોને ચિંતા થાય કે આ ભગવાન સમાધિ કેમ નથી તોડતા. સમાધિ તોડે એટલે માતાજીને વરદાન આપે કે આ જાઓ, અમારું કષ્ટ દૂર થાય. દેવોને રસ હતો માત્ર કે ભગવાન શિવનો પુત્ર ઉત્પન્ન થાય, અને એ જો પુત્ર ઉત્પન્ન થાય તો તારકાસુરનો વધ થાય. અન્યથા અમારે આ દર સુધી ક્યાં ભટકવાનું ભાઈ. એટલે દેવો સીધા પહોંચ્યા કૈલાસ લોકમાં ભગવાન શંકર પાસે. અને ભગવાન શંકરને આર્તનાદથી વિનંતી કરી વિનમવા લાગ્યા. નમામિ શંકર ભવાની શંકર ભોલેનાથ દયા કરો ને દીનાનાથ. આર્તનાદથી ભગવાનને વિનમવા લાગ્યા છે. જ્યાં દેવજનોને પાળનાર ભગવાન શંકરે એમની સ્તુતિ સાંભળી છે. એટલે ભગવાન શંકરે નક્કી કર્યું કે જો ભાઈ તમને બધાને એક વાત કહી દઉં કે પૂર્વ જન્મમાં જે મને અનુભવ છે એનાથી એટલું સિદ્ધ થાય. તમે તો કહો કે ભોલેનાથ પરણી જાઓ, પણ મને એવું લાગે છે કે ડાયા માણસો પરણવું જોઈએ નહીં. ભગવાન કે મને આ જંજાળમાં નાખશો નહીં. દેવો પાછા ગરીબા બની ગયા. પ્રભુ કઈ તો દયા કરો. થોડા કુણા પડ્યા અને કે બધી વાત સાચી, પરણીએ ખરા. મારે યોગ્ય કોઈ પાત્ર હોય તો હું પરણું. ભગવાને શું કીધું કે મારે યોગ્ય કોઈ પાત્ર હોય તો હું પરણું, અન્યથા મારે પરણવું. એટલે દેવો ખુશ થઈ ગયા. દેવો કે ભગવાન કઈ કહે કે ઠેકાણે સીધી સીધી વાત કરે છે કે સમાધિમાંથી જાગૃત થયા છે, તો આપણું કામ થશે. એટલે દેવો કે શંકર કે સતી માતા એટલે બીજા જન્મે હિમાલયના પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા છે. અને આપને પામવા માટે ઘણી કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. અમારું નહીં પણ દેવી પાર્વતીના તપનું તો લાજ રાખો, એમની તો લાજ રાખો. જ્યાં માતાનું નામ આવે એટલે ભગવાન શિવ થોડા ઘણા પડ્યા છે. ઠીક છે કે તમે કહો છો તો તમારી વાત હું માનું છું, પણ એમ નહીં માનું. હું પહેલા પરીક્ષા કરીશ, અને જો મારી પરીક્ષામાંથી એ દેવી પાર્વતી ઉત્તીર્ણ થાય તો હું કઈ વિચારું. દેવોને થોડી આશા બંધાઈ. એટલે દેવોએ ભગવાન શિવજી સપ્ત ઋષિને એમની પરીક્ષા કરવા માટે બોલાવ્યા. સપ્ત ઋષિઓ આવ્યા અને દેવી પાર્વતીના પ્રથમ તમને વંદન કર્યા છે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે હે ગૌરી નારાયણી નમસ્તુતે. હે મા જગતજનની જગદંબા, તમારા ચરણોમાં અમે વંદન કરીએ છીએ. એમ કહીને મા ભગવતી પાસે આવ્યા. સપ્ત ઋષિ પાછા આવ્યા. શિવજીએ કહ્યું કે ખરેખર દેવી પાર્વતી તમારી યોગ્ય છે, તમારી વિવાહ કરવા જોઈએ, છતાં પણ ભગવાનને વિશ્વાસ થતો નથી. એટલે ભગવાન શંકરે એક જટિલ બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં દેવી પાર્વતીજી તપ કરતા હતા ત્યાં આવી પહોંચ્યા છે. માતા પાસે આવી અને ભગવાન શંકર કહે છે કે દેવી આ નિર્જન વનમાં તમે શું કરો છો?
માતા પાર્વતી કહે કે હું ભગવાન શંકર કે જે મારા આરાધ્ય છે, મારા પ્રાણનાથ છે, એમને હું મનથી વળી ચૂકી છું અને એમને પામવા હું આ તપ કરું છું. એ જટિલ બ્રહ્મચારી જોડ જોડે સ્વારા ગયા, અરે દેવી, તમને આ બુદ્ધિ કોણે સમજાવી કે કઈ નારદજીની વાતમાં તો નથી આવ્યા ને? નારદના તો ધંધા જેવા છે. પ્રથમ બ્રહ્માજીના 10,000 પુત્રોને એવું તો જ્ઞાન આપ્યું કે વૈરાગી ભાવ બનાવી દીધા કે એને બહુ રસ આવે, કોઈ દુઃખી થાય નારદને ખૂબ જ રસ પડે છે. જો એની વાતમાં આવ્યા હોય તો આ બધું છોડી દો અને ઘરે જતા રહો. અને જો તમારે વિવાહ કરવા હોય તો આ ત્રણેય લોકના સુંદર વિષ્ણુને હું વિષ્ણુજી સાથે તમારા વિવાહ કરાવી દો. એટલે માતા પાર્વતી ચૂપ રહ્યા. પરંતુ એટલે કહે છે કે હે ભૂદેવ, તમે આ વ્યર્થ વચનો ખબર છે કે અમારી સખી હજારો વર્ષથી પ્રભુને પામવા તપ કરી રહી છે. અને જટિલ બ્રહ્મચારી મને વિશ્વાસ બેસતો નથી. તમે મેલોમાં રહેનારા, કોમળ અંગ ધારણ કરવા વાળા અને એક એવો સ્મશાનવાસી, ભસ્મ ચોરે, નાગના ઘરે ના પેડે એવો તો કઈ પતિ પસંદ કરાતો હોય કે તમારું જ્ઞાન ક્યાં ગયું છે? એટલે પાર્વતીજી હવે સહન ન થયું. એટલે કહ્યું કે પગ ક્ષમા કર્યો અને શબ્દ ઉચ્ચારતા નહીં. શિવની નિંદા કરવી નહીં અને શિવની નિંદા સાંભળવી પણ નહીં. નિંદકને જેટલું પાપ લાગે છે એટલું જ પાતક શિવ નિંદા સાંભળનારને પણ લાગે છે. જો તમે શક્તિમાન હોય તો એની જીભ કાપી કાઢવી જોઈએ. એવું માતા પાર્વતી જો હવે આ જટિલ બ્રહ્મચારી કશું પણ વધારે બોલે તો આપણે આ સ્થળ છોડી જતા રહીશું. આવો નિશ્ચય કર્યો છે. અને જ્યાં માં પાર્વતી જવાની તૈયારી કરે છે ત્યાં તો ભગવાન શંકર સ્વયં ભોલેનાથ પોતાના સ્વરૂપમાં ભગવાન શંકરનું દિવ્ય સ્વરૂપ જોઈ માતા પાર્વતી કે જેમને પામવા માટે તપ કરતા હતા એમના સ્વામીનાથ, એમના પ્રાણનાથ એમની સમક્ષ ઉભા છે. સ્ત્રી સહજ લજ્જા અનુભવવા લાગ્યા. એટલે ભગવાન શંકરે વિનોદ કરતા કહ્યું છે કે હે દેવી, તમને સ્વીકારવા હું તૈયાર છું. તમે મારા પિતા હિમાલય પાસે મારા હાથની માંગણી કરો અને એમનો જન્મારો સફળ કરો. સસરા બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય અને એ કન્યા દાન કરે માટે તમે મારા પિતાજી પાસે મારો હાથ માંગો. એટલે ભગવાન શંકર કહે છે કે દેવી, જો અત્યાર સુધી મેં કોઈની પાસે કશું જ માંગ્યું નથી. મેં તો આ જીવન બધાને આપી જાણ્યું છે. મને માંગતા આવડે નહીં, પણ તમે કહો છો તો તમારી ખાતર એ કરી દઈશ. ભગવાન ભોળાનાથ થયા છે અને હા પાડી છે. જયા વિજયાએ જૈન હિમાલયને સમાચાર આપ્યા છે કે હે પર્વતરાજ હિમાલય, માં પાર્વતી છે. દેવો આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે. શંખનાદ શિવની સ્મરણ કરી અને એક શિવોત્સવ ઉજવી રહ્યા છે. હવે આપણે પણ અહીંયા લગ્ન વિધિ કરીશું. ભાઈ દિલીપભાઈ, પેલા આપણા ભાસ્કરભાઈ અહીંયા બોલાવો અને જે પ્રમાણે આગળ લગ્ન વિધિ શિવજી તૈયાર થઈ ગયા હોય એમનો વરઘોડો કાઢો અને જેને ભાઈ ભગવાન ભોલેનાથ વાલા હોય ભગવાન ભોલેનાથની જાલવા જાય અને જેને માવાલી હોય તે ભગવાનને સ્વાગત
નહીં રોકાય. બરાબર છે? નક્કી કરી લેવું હા. ના એ તો નક્કી તો ના જ થાય આપણાથી, પણ હવે બંને પક્ષે જવું પડે. માની જરૂર પડે કે બાપની